કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોના તાસ 4માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે સહસંયોજક બંધ વિશે જોયું કે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. આયની બંધમાં ઇલેક્ટ્રોનની આપ-લે થઈ, એક આપે એક મેળવે. સહસંયોજક બંધમાં આપ-લે નથી થતી, ભાગીદારી થઈ. એ બાબત વિશે આપણે જોયું. હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે વગેરેમાં આપણે સહસંયોજક બંધ જોયું. તમને એમ પૂછી શકે કે ઓક્સિજન દ્વિસંયોજક છે, આવો શબ્દ આપે કે ભાઈ ઓક્સિજન છે, O2 છે, એ દ્વિસંયોજક છે. શા માટે? અને નાઇટ્રોજન છે N2 ત્રિસંયોજક છે. આ રીતનું પૂછી શકે કે ઓક્સિજન દ્વિસંયોજક છે, નાઇટ્રોજન ત્રિસંયોજક છે, તો શા માટે? તો તમને ખ્યાલ હોય છે કે ભાઈ ઓક્સિજન જે છે એ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દ્વિસંયોજક બંધ બનાવે છે. બહુ ઈઝી વાત છે કે ભાઈ ઓક્સિજન જે છે, આ ઓક્સિજન છે એ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દ્વિસંયોજક બંધ બનાવે છે. તેથી તેને દ્વિસંયોજક કહે છે. જ્યારે નાઇટ્રોજન ત્રિસંયોજક છે. નાઇટ્રોજનમાં 5 હોય, 3 ની ભાગીદારી કરે એટલે 2 રહે. તો આની જેમ કે ભાઈ નાઇટ્રોજન છે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ત્રિસંયોજક બંધ બનાવે છે. તો શું ફેરફારો થાય જોઈજો. ત્રિસંયોજક બંધ બનાવે છે, તેથી તેને ત્રિસંયોજક કહેવામાં આવે છે. તો આવી રીતે પૂછી શકે, અથવા તો આપણે સમજણ હોય છે કે ઓક્સિજન દ્વિસંયોજક છે, નાઇટ્રોજન ત્રિસંયોજક છે. શા માટે, કઈ રીતે, એની સમજૂતી તમારી સમક્ષ રજૂ કરી. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એ દ્વિસંયોજક હોય. જે પણ આ સિવાયનું તત્વ આવી શકે. એકબીજા તત્વોના માધ્યમથી યાદ રાખતા શીખી. એકમાં સહસંયોજક બંધ આવડી જાય એટલે લગભગ બધામાં આવડી જાય. બધામાં અમુક વસ્તુ કોમન જ આવે. પરમાણુ ક્રમાંક એટલો એટલે એની ઇલેક્ટ્રોન રચના આ થાય. બધા તત્વો જે જેવાય. ત્યાર પછી એકની જરૂર હોય તો એકની ભાગીદારી કરે. જેને 2 ની જરૂર હોય 2 ની કરે, 3 ની જરૂર હોય 3 ની કરે. અને રીતે ભાગીદારી કરીને બંધ બનાવે. તો આ રીતે સહસંયોજક બંધમાં દ્વિસંયોજક, ત્રિસંયોજક. તો અત્યાર સુધી આપણે જે સહસંયોજક બંધ જોયું એ એવા તત્વોમાં જોયું કે એનો એ જ પરમાણુ એકબીજા સાથે પ્રક્રિયા કરતા થાય, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા થાય. મતલબ કે ભાઈ આપણે જોયું એ તત્વો યાદ કરો તો ભાઈ S2 માં જોયું તેમાં 2 હાઇડ્રોજનના જ પરમાણુ હતા. પછી Cl2 માં જોયું તેમાં 2 ક્લોરીનના પરમાણુ હતા. O2 માં જોયું તેમાં 2 ઓક્સિજનના પરમાણુ હતા. N2 માં જોયું તેમાં 2 નાઇટ્રોજનના પરમાણુ હતા. હવે આપણે એવા સંયોજન 1 2 3 ઉદાહરણ જોઈએ કે જે 2 અલગ અલગ તત્વો હોય. તેમાં પહેલું જોઈએ આપણે એમોનિયા.
એમોનિયા NH3 માં સહસંયોજક બંધ. એમોનિયા NH3 માં સહસંયોજક બંધ. તો જેમાં બે તત્વો અલગ અલગ છે. એમોનિયા વિશે થોડોક પરિચય આપી દઉં. એમોનિયા છે એનું સૌ પ્રથમ ઉત્પાદન હેબર નામના વૈજ્ઞાનિકે કર્યું. હેબર એટલે એમોનિયાને જે મેળવવાની પદ્ધતિ છે એનું નામ છે હેબર વિધિ. હેબર વિધિથી મેળવાય. આ એમોનિયા મોટા ભાગે ખાતરો બનાવવામાં વપરાય. ખાતરો બનાવવામાં વપરાય છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન ના પ્રમાણથી 1:3 NH3, જો આ પ્રમાણ યાદ રહેતા આવડવું જોઈએ. આવું બધું થોડું ખ્યાલ હોય. નાઇટ્રોજનનું એમોનિયામાં નાઇટ્રોજનનું હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું, N અને S નું પ્રમાણ કેટલું, કદથી પ્રમાણ. તો નાઇટ્રોજન 1 છે, હાઇડ્રોજન 3 છે, એટલે 1:3 કદથી. વજનથી પ્રમાણ માટે ટકાવારી લેવી પડે. 1:3 લેવાના. એમાં નાઇટ્રોજન 1 હાઇડ્રોજન 3 ના પ્રમાણમાં લેવાના. હવે આનું આગળ સંજ્ઞા બદલી નાખે. અહીંયા હાઇડ્રોજન લઈ લે, અહીં નાઇટ્રોજન લઈ લે, તો 3:1 આવે. તો આ પ્રમાણથી બે ની સાથે પ્રક્રિયા કરાવી, એનું તાપમાન, એનું દબાણ, ઉદ્દીપક એ બધું લઈને પ્રક્રિયા કરાવીને એમોનિયા બનાવ્યો. એમોનિયા આવ્યો એટલે મેં શરૂઆતની સમજૂતી તમને આપી. પણ મૂળ બંધ સમજાવવાની વાત આવે તો પહેલા લખવું પડે ભાઈ. એમોનિયા જે છે, જોઈજો, એમોનિયા જે છે, એમોનિયા એ નાઇટ્રોજન અને હાઇડ્રોજન, જોઈજો, એમોનિયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન ધરાવતું સંયોજન છે, અથવા તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન મળીને બનતું સંયોજન છે, અથવા તો એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ બે તત્વો રહેલા છે. ટૂંકમાં આ બે તત્વો રહેલા છે. હવે આપણે જે ઓલામાં સહસંયોજક બંધ સમજાવતા હતા એકલા તત્વોમાં, અહીં બે તત્વો છે તો બે વિશે માહિતી લખવી પડે. માની લો કે આપણે પહેલા હાઇડ્રોજન કે નાઇટ્રોજન કોઈ પણ વિષય લખીએ તો એમ લખીએ કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. તેથી તેની જોજો ઇલેક્ટ્રોન રચના 7 હોય તો પહેલામાં 2, બીજામાં 5 થાય. ઓલામાં આપણે ઈ જ લેતા હતા. તો અહીં બે તત્વો છે. પહેલા એક તત્વની અમુક વિગત પૂરી કરી દઈએ, પછી બીજા તત્વની અમુક વિગત પૂરી કરીશું, પછી બેને કમ્બાઈન લઈને વિગત લખીશું. તો જોઈજો અહીંયા હું લખ્યું આપણે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2, 5 થાય. હવે જુઓ તો અહીં છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો એને નજીકના નિષ્ક્રિય વાયુ કયો લાગુ પડશે વિચારો. તમને ઓલું સૂત્ર આવડતું છે, આ ઈ લી બે બો કાના. તો નજીકમાં કયો નિષ્ક્રિય વાયુ લાગુ પડશે? આનો પોતાનો ક્રમ 7 નો છે. તો 10મા ક્રમ ઉપર એક નિષ્ક્રિય વાયુ છે ને એક બીજા ક્રમ પર છે. તો એને કેવો વધુ લાગુ પડશે? 10મા ક્રમ વાળો નિયો. તો આપણે લખી શકશું. આ પહેલો મુદ્દો લખ્યો. હવે લખશું કે ભાઈ નાઇટ્રોજન, જોજો, નાઇટ્રોજન તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી સંવૃત રચના અથવા તો અષ્ટક રચના અથવા તો નિષ્ક્રિય રચના, આ બધા એક સરખા શબ્દો છે. સંવૃત રચના પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. નાઇટ્રોજનને તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી સંવૃત રચના પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. અહીંયા બીજા શબ્દ આવ્યા કે સંવૃત, નિષ્ક્રિય, અષ્ટક, આમાંથી કોઈ પણ શબ્દ તમે વાપરી શકો. રચના પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે આગળ નાઇટ્રોજનની વાત પૂરી થઈ ગઈ. બે મુદ્દામાં હાઇડ્રોજન લઈ. બીજું તત્વ હાઇડ્રોજન છે ને, ઓલામાં એક જ તત્વ રહેતું હતું એટલે ડાયરેક્ટ હવે મુદ્દો આવી જતો. આમાં બે તત્વની થોડીક વિગત પ્રાપ્ત લખવી પડે. ભાઈ હાઇડ્રોજનનો આની જેમ જ
પરમાણુ ક્રમાંક 1 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 1 થાય. હવે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન રચના 1 થાય. હવે નજીકમાં કયો નિષ્ક્રિય આવ્યો? હિલિયમ 2 વાળો નિષ્ક્રિય 2 પરમાણુ ક્રમાંક ધરાવતો હિલિયમ. એની જેવી રચના પ્રાપ્ત કરવો હોય તો બાયની કક્ષામાં 2 કરવા પડે. 1 તો છે, 2 કરવાને કેટલાની જરૂર છે? 1 ની જરૂર છે. અહીંથી લક્ષ્ય એની જામત જોજો. હાઇડ્રોજન ને તેની નજીકના અહીં વાયુ નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી દ્વિસંવૃત રચના અપવાદ છે. દ્વિસંવૃત રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. બેના આવી રીતના કોમન બે મુદ્દા લખાઈ ગયા. હવે શું કરવાનું? તો નાઇટ્રોજનને 3 ની જરૂર છે, હાઇડ્રોજનને 1 ની જરૂર છે. તો અણુસૂત્ર ઉપરથી આપણે યાદ રાખીશું કે નાઇટ્રોજનના 1 પરમાણુ સાથે હાઇડ્રોજનના 3 પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધથી જોડાઈ એમોનિયા બનાવે છે. તો લખીશું ભાઈ આથી જોજો, આથી નાઇટ્રોજનના 1 પરમાણુ સાથે હાઇડ્રોજનના 3 પરમાણુઓ જોજો, 3 પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધથી જોડાય. જોજો, સહસંયોજક બંધથી જોડાય એમોનિયાનો અણુ બનાવે છે. એની પ્રક્રિયા લખી. નાઇટ્રોજનનો 1 પરમાણુ કેટલા બાય તમે કક્ષામાં 5, તો આપણે 5 બતાવી. 2 અહીંયા 1. હાઇડ્રોજનના 3 પરમાણુ. હવે આ સહસંયોજક બંધથી કઈ રીતે જોડાય જોજો. નાઇટ્રોજન છે, નાઇટ્રોજનમાં 3 હાઇડ્રોજન જોડવાના છે, એટલે આપણે આ રીતનું 3 વસ્તુ કરી નાખી. જોઈજો હાઇડ્રોજન, એમાં હાઇડ્રોજનનો 1 અને 1 નાઇટ્રોજન. આ હાઇડ્રોજનનો 1 અને 1 નાઇટ્રોજન. આ હાઇડ્રોજનનો અને 1 નાઇટ્રોજન. નાઇટ્રોજનમાં કુલ 5 હતા, એમાં 3 ભાગીદારીમાં વૈયા ગયા. એક અહીંયા. તો બાકી કેટલા રહ્યા? 2. એ 2 એની પાસે રહ્યા. હવે જો હાઇડ્રોજનની રચના હિલિયમ જેવી થઈ ગઈ. ગણ જો હાઇડ્રોજનમાં 2 થઈ ગયા, આ હાઇડ્રોજનમાં 2 થઈ ગયા, આ હાઇડ્રોજનમાં 2 થઈ ગયા, નાઇટ્રોજનમાં 8 થઈ ગયા. 2 2 4 2 6 2 8. લખવાની રીત કઈ રીતની? એક તો આ રીતની કે ભાઈ બોન્ડ H આમ લખી શકો, અથવા બીજી રીતે એમ પણ લખી શકો, આમ આ રીતે 3 જગ્યાએ એક આ યાદ કરી દો. તમે આ રીતે લખી શકો છો. તો આ રીતે હોય. એમાં ઓલાને જેમ જ હોય. ઓલામાં આપણે આ મુદ્દા આવતા જ થાય જરૂર, પછી એમાં એવું લખી નાખતા થાય. આ મુદ્દો લખતા થાય એમ લખતા થાય કે 2 હાઇડ્રોજનના પરમાણુ 1 1ની ભાગીદારીથી જોડાય, 2 ક્લોરીનના પરમાણુ 1 1 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય, 2 ઓક્સિજનના પરમાણુ 2 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય, 2 નાઇટ્રોજનના 2 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય. એવું લખતા થાય. અહીંયા 2 તત્વો છે તો 2 ના નામ લખો આપણે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. જેટલા પરમાણુ એટલા નાઇટ્રોજનનો 1 અને હાઇડ્રોજનના 3 પરમાણુ છે, ઇલેક્ટ્રોન ભાગીદારીથી જોડાય ના બને. હવે નાઇટ્રોજન 1 છે એટલે ત્રિસંયોજક જ રહ્યો, એની આરે 3 બંધ આવે છે. જો હાઇડ્રોજન ના અલગ અલગ 1 1 બંધ થાય છે. જોજો સમજો, આ 3 બંધ નાઇટ્રોજન આરે કહેવાય. એટલે નાઇટ્રોજન ત્રિસંયોજક જ છે. ઓક્સિજન ને અલગ અલગ જાય છે એટલે હાઇડ્રોજન ને અલગ અલગ જાય છે એટલે એને 1 1 જ બંધ મળે છે. એટલે એ 1 સહસંયોજક બંધ ધરાવે. નાઇટ્રોજન ત્રિસંયોજક બંધ ધરાવે. તો આ રીતે એમોનિયામાં સહસંયોજક બંધ. 1 નું આવડે એના ઉપરથી આપણને બીજા બધાના આવડવા જોઈએ. તો એ માટે આપણે જોઈએ હવે આ સિવાય ક્યાં ક્યાં તત્વો આવે. એક તો H2O આવે,
એક HCl આવે, બીજા ઘણા આવે, પણ પછી આપણે જે લેવાનું છે મિથેન લઈ લઈએ, CH4. એ બધામાં આ રીતે સમજાવતા તમને આવડવું જોઈએ. પહેલા આપણે આ બે સંયોજન આને લઈ પાણીની, તો અહીંથી શરૂ થશે. પાણી વિશેની સમજૂતી તો પછી આપવી હોય તો આપી આપો તમે તમારી રીતે, બાકી મૂળ અહીંથી શરૂ થાય કે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે તત્વો રહેલા છે. સમજૂતી પાઈ ગઈ. કોઈ પણ એક લઈ લી, હાઇડ્રોજન લઈ લો, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક તો આ બે મુદ્દાની આવી જાય, એક છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના એક થાય. હાઇડ્રોજન તે નજીકના નિષ્ક્રિય હિલિયમ જેવી દ્વિસંયુત રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે આ બે મુદ્દા ન્યાય. ઓક્સિજન આવ્યું, કાંઈ નાઇટ્રોજન જગ્યાએ ઓક્સિજન આવ્યું, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 6 થાય. 8 હોય એટલે 2 6 થાય. ઓક્સિજનને તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી સમૃદ્ધ રચના પ્રાપ્ત કરવા માટે 6 છે, એટલે 8 કરવા હોય તો 2 ની જરૂર પડે છે. બે મુદ્દા લખાઈ ગયા. એટલે આના ઉપરથી આપણે જે આ મુદ્દો લખીશું, આથી હાઇડ્રોજનના બે પરમાણુ, જો S2, હાઇડ્રોજનના બે પરમાણુ સાથે ઓક્સિજનનો એક પરમાણુ, એક છે, જો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધથી જોડાઈને એમોનિયાનો પાણીનો અણુ બનાવે છે. તો એનો આપણે લખો તે લખીએ કે ભાઈ હાઇડ્રોજનના કેટલા પરમાણુ કીધા? 2. તો આ હાઇડ્રોજનની આગળ 2 લખીએ, ઓક્સિજનનો 1, એમાં 6 ઇલેક્ટ્રોન છે. હવે કઈ રીતે જોડે છે? ઓક્સિજન છે, અહીંયા એક હાઇડ્રોજન આવશે, એમાં એક ઓક્સિજનનો એક હાઇડ્રોજનનો, અહીં બીજો હાઇડ્રોજન આવશે, એમાં એક ઓક્સિજનનો એક હાઇડ્રોજનનો. ઓક્સિજનના 2 આમાં ગયા, બાકી કેટલા રહ્યા? 4 રહ્યા. 6 છે ને કુલ? 6 છે, તમારે 2 ભાગીદારી મેં ગયા તો 4 રહ્યા. અને બીજી રીતે લખવાની રીત કઈ રીતની? આ રીતની. એક આમ લખે, એક આમે લખીએ આપણે. ઓક્સિજન તો દ્વિસંયોજક જ રહ્યું. જો ઓક્સિજનનો એક પરમાણુ અને 2 બંધ છે, એટલે એ દ્વિસંયોજક રહ્યું. હાઇડ્રોજન એક સહસંયોજક રહ્યું. આ જ રીતે હાઇડ્રોક્લોરિક એસિડમાં તમે સમજાવી શકો. હાઇડ્રોજન તત્વ માટે અહીં લખેલા છે મુદ્દા, ક્લોરીન માટે અહીં 2 મુદ્દા વધારવાના, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક ને ઇલેક્ટ્રોન રચના એ રીતે. તો એ રીતે હાઇડ્રોક્લોરિક એસિડનો પણ તમે લખી શકો છો. તો આ રીતે એની જેમ મિથેનનું આવે, એની જેમ મિથેનનું આવે. પણ મિથેન જે છે એને લઈને આપણે થોડુંક આમ લખવું હોય શરૂઆતના મુદ્દા, તો આપણે લખીએ, જોઈજો બધા. એમોનિયાની જગ્યાએ મિથેન, મિથેન છે, તો ભાઈ મિથેનમાં સહસંયોજક બંધ. મિથેનનું અણુસૂત્ર શું છે? CH4. મિથેનનું અણુસૂત્ર હવે આપણે લખીએ ભાઈ, તો ભાઈ મિથેન જે છે, મિથેન આલ્કેન શ્રેણીનું, જોજો મિથેન આલ્કેન શ્રેણીનો પ્રથમ સરળ સભ્ય છે. આલ્કેન છે, મિથેન છે, એ આલ્કેન શ્રેણીનો પ્રથમ સરળ સભ્ય છે, જે બાયોગેસ, જોજો બાયોગેસ, CNG એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બાયોગેસ, CNG, માર્સ ગેસ, કોલસાની ખાણ માંથી નીકળતો ગેસ, બાયોગેસ, CNG, માર્સ ગેસ વગેરેમાં મુખ્ય ઘટક છે.
આ બધામાં એ મુખ્ય ઘટક છે, એટલે કે એનું પ્રમાણ વધારે હોય. બાયોગેસ તમે જોયો હોય, આપણે બધાને ઘેરે ઘણા ઘેરે બાયોગેસ હોય. એની રચના કદાચ ઉર્જાના સ્ત્રોતો પાઠમાં જોઈએ છે. બાયોમાસમાંથી બાયોગેસ બને, જૈવભારમાંથી. પછી સીએનજી બસ, કાર, એમાં પણ મુખ્ય ઘટક હોય. માર્સ ગેસ કોલસાની ખાણોમાંથી મેળવવામાં આવે. આ બધામાં મુખ્ય ઘટક તરીકે મિથેન હોય. મુખ્ય ઘટક તરીકે હોવું એટલે એનું પ્રમાણ વધારે હોય. માની લો બાયોગેસ છે, તેમાં 65 થી 70% મિથેન હોય, બીજા અન્ય વાયુઓ હોય. તો આ રીતે મુખ્ય ઘટક તરીકે એમાં મિથેન હોય છે. બરાબર છે. હવે પછી સૌથી સરળ સંયોજન છે એ બધું હવે હાઇડ્રોકાર્બન સંયોજન છે ને એવું બધું તમે લખી શકો છો કે ભાઈ મિથેન છે. જો મિથેન એ સૌથી સરળ હાઇડ્રોકાર્બન સંયોજન છે. તે કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. જોઈજો હવે હું ફેર કરવાનો તો ભાઈ અહીં કાર્બન લઈ લી. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? હા, ઈ 2 બોકા 6 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 4 થાય. અહીંયા શું આવશે? કાર્બનને તે નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી સંવૃત રચના પ્રાપ્ત કરવા માટે 4 છે, એટલે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર રહેશે? 4 ઇલેક્ટ્રોનની જરૂર રહેશે. એટલે કાર્બન વિશે વાત કરી દીધી. એ જ રીતે હાઇડ્રોજનનું એમ નામ આવશે. આ મુદ્દો બદલશે. આ જે મુદ્દો છે ને એ બદલશે. આથી જોજો, આથી શું આવશે? કાર્બનના એક પરમાણુ સાથે હાઇડ્રોજનના કેટલા આવે? 4. CH4 અણુસૂત્ર છે ને, 4 પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધથી જોડાય અને મિથેનનો અણુ બનાવે છે. એની પ્રક્રિયા આપણે લખીએ તો કેમ લખી શકાય? જોઈશું. ઇલેક્ટ્રોન બિંદુ રચના ને એવું બધું આવે છે. મિથેનમાં કાર્બન કેટલા ઇલેક્ટ્રોન છે? 4 વત્તા 4 હાઇડ્રોજન. બે વચ્ચે પ્રક્રિયા થાય. તો કઈ રીતની પ્રક્રિયા થાય? તો આ કાર્બન છે, કાર્બન. અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન, n પાઈ એક હાઇડ્રોજન, n પાઈ એક હાઇડ્રોજન. 4 હાઇડ્રોજન થઈ ગયા. જોઈશું બરાબર. 4 હાઇડ્રોજન, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, એક કાર્બનનો, એક હાઇડ્રોજનનો, એક કાર્બનનો. અને અલગ કરવું હોય તો તમે કરી શકો. એક સોકડી, એક હાઇડ્રોજનનો ટપકું, કાર્બનનો સોકડી, હાઇડ્રોજનનો ટપકું, કાર્બનનો સોકડી. હવે જો કાર્બનના 4 ભાગીદારી આવી ગયા હાઇડ્રોજનના. અને બીજી રીતે લખો તો આમ C બોન્ડ H બોન્ડ H બોન્ડ H બોન્ડ H. તો આ રીતે મિથેનમાં સહસંયોજક બંધ છે એ આવે. જોઈ લો બરાબર. તો આ સિવાય કાર્બન ડાયોક્સાઇડ છે એમાંય આવે. ચોપડીમાં છે પ્રશ્ન. કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર આ બધામાં આવે. તેને આ રીતે જોડવાનું. કાર્બન ડાયોક્સાઇડ હોય તો કાર્બન પોઈન્ટ તો આ જ આવી ગયા. કાર્બન ડાયોક્સાઇડમાં 2 કાર્બનના 4 ઇલેક્ટ્રોન હોય. પછી ઓક્સિજન 2 2O. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા આવે? 6. તો અહીંયા જે હાઇડ્રોજનના 2 મુદ્દા છે ને ઓક્સિજનના આવશે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે એની ઇલેક્ટ્રોન રચના આ થાય. ઓક્સિજનને નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી સંવૃત રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. 6 આવે એટલે હવે આની 2 વચ્ચે ભાગીદારી થઈને ઇલેક્ટ્રોન બિંદુ રચના શું બને? જો કાર્બનનો એક પરમાણુ છે,
ઓક્સિજનના 2. હવે કાર્બનના 2 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન. અહીંયા પણ કાર્બનના 2, ઓક્સિજનના 2. તો કાર્બનના તો 2 અહીંયા ગયા, 2 અહીંયા ગયા, એટલે 4 4 વયા ગયા. પણ ઓક્સિજનના અહીંયા 2 આવ્યા, તો બાકીના જે 4 રહ્યા. અહીંયા 2 આવ્યા, તો બાકીના જે 4 રહ્યા. એટલે જો એના 8 થઈ જાય, આના 8 થઈ જાય, કાર્બનના 8 થઈ જાય. આ રીતની એની ઇલેક્ટ્રોન બિંદુ રચના બને. અને બીજી રીતે લખો તો આમ લખી શકો, CD બોન્ડ O, B બોન્ડ O, કારણ કે 2 બંધ છે ને. અહીં ઇલેક્ટ્રોન અલગ કરવો હોય કાર્બનના, તો તમે અલગ કરી શકો છો. તો ગુણાકારની નિશાનીથી બતાવી શકો છો. તો આ રીતે તમે કાર્બન ડાયોક્સાઇડની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો. આ સિવાય પણ તમને બીજા તત્વો પૂછે, સલ્ફરની વલય રચના, એ પણ તમે એમાં બતાવી શકો છો. તો આ રીતે સહસંયોજક બંધ આવે. મુદ્દા કેમ રાખવા, એક જ ખાલી યાદ રાખી લો. એક ઉપરથી તમને કેટલા બધા પ્રશ્નો આવડી જાય જો તમે સમજી શકો તો. એ બધા પાકા ન કરવા પડે. એક ઉપરથી હાઇડ્રોજનમાં, ક્લોરીનમાં, ઓક્સિજનમાં, નાઇટ્રોજનમાં, એક ને એક તત્વોવાળા. પછી એમોનિયા, પાણી, હાઇડ્રોક્લોરિક એસિડ, મિથેન, મિથેનને લઈને પછી તમામ હાઇડ્રોકાર્બન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન બધામાં આવે. એ સિવાયના તે જે છે SO2, CO2, આવા ધાતુ જોડાયેલા ઘણા બધા સહસંયોજક બંધ તમે સમજાવી શકો. રીત એક જ હરખી આવે. પ્રમાણ કેટલો, ઇલેક્ટ્રોન રચના 8, એટલે એની જરૂર હોય એની ભાગીદારી કરીને જોડે. આ રીતનું એક સિસ્ટમ તમને આવડી જવી જોઈએ સમજાવવાની. તો આરામથી તમે બધાનું સમજાવી શકો. તો જોઈ લો, આપણે સહસંયોજક બંધ જે જુદા જુદા સંયોજનોમાં જોયું એ જોઈ લો. આગળ આપણે પછી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સહસંયોજક બંધ અણુમાં કઈ રીતે હોય. એક જ તત્વ સહસંયોજક બંધથી જોડાઈને અણુ કઈ રીતે બનાવે, અને જુદા જુદા તત્વો સહસંયોજક બંધથી જોડાઈને અણુ કઈ રીતે ધરાવે એ આપણે જોયું. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ ઘણા આવા તત્વો જે છે એ અપર રૂપો ધરાવે. મુખ્ય કાર્બન કે બહુરૂપો ધરાવે. અપર રૂપો અથવા તો બહુરૂપો, એટલે કે એક કરતા વધારે એના સ્વરૂપો હોય. તો અપરૂપો કે બહુરૂપો કોને કહેવાય? તો કે ભાઈ કોઈ એક જ તત્વના, જોજો, કોઈ એક જ તત્વના એકથી વધારે સ્વરૂપો, એકથી વધારે સ્વરૂપોના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય, એટલે કે અસમાન હોય. કોઈ એક જ તત્વના એકથી વધારે સ્વરૂપોના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય, એટલે કે અસમાન હોય, પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય. જોજો, રાસાયણિક ગુણધર્મો સમાન હોય. આવું શું કરવા પછી સમજીએ, પણ અત્યારે વ્યાખ્યાના રૂપમાં જોઈ લો. કોઈ એક જ તત્વના એકથી વધારે સ્વરૂપોના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય, પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય, તેવા સ્વરૂપોને એકબીજાના અથવા તો તેવા સ્વરૂપોને અપરૂપો કે બહુરૂપો કહે છે. અપરૂપો કે બહુરૂપો કહે છે. ક્યાં ક્યાં તત્વો અપરૂપો કે બહુરૂપો ધરાવે છે એના ઉદાહરણો. તો ઉદાહરણમાં કાર્બન, બીજું સલ્ફર, ફોસ્ફરસ. કાર્બનમાં 3, એક હીરો, ગ્રેફાઇટ, ફુલરીન. એના અપરૂપો છે. સલ્ફરમાં રોહમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. ફોસ્ફરસમાં લાલ ફોસ્ફરસ, દિવાસળી જેની બને, લાલ ફોસ્ફરસ, પીળો ફોસ્ફરસ,
કાળો ફોસ્ફરસ. તો આ રીતે અપર રૂપો હોય એના. આ બધા અપર રૂપો છે, બધા કાર્બન કહેવાય. અને એ અપર રૂપો છે જેના ભૌતિક ગુણધર્મો અલગ અલગ હોય, રાસાયણિક ગુણધર્મો સમાન હોય. તો આ રીતે અપર રૂપો આવે. આ બેના અપર રૂપો નહીં તો આપણે કાર્બનના લઈને જોઈશું, એટલે આના અપર રૂપો વિશે માહિતી મેળવીશું. પણ એ આગળ જોઈએ, પહેલા ગૃહ કાર્ય લખી લઈએ, પછી આગળના તાસમાં આપણે આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તાસ 4 નું ગૃહ કાર્ય તમારી સમક્ષ આપ્યું છે કે ભાઈ એમોનિયા, હાઇડ્રોક્લોરિક એસિડ, પાણી અને મિથેનમાં સહસંયોજક બંધ સમજાવો. જે આપણે સમજાવ્યું તે રીતે બધામાં અલગ અલગ રીતે સમજાવવો પડશે. ઓક્સિજન દ્વિસંયોજક અને નાઇટ્રોજન ત્રિસંયોજક છે શા માટે, અથવા તો કહે છે શા માટે. અપર રૂપો કે બહુરૂપો કોને કહે છે, ઉદાહરણ લખવા અહીંયા આપ્યું છે. અને 5 SW પ્રશ્ન. તો એટલું કામ આપણે કરવાનું રહેશે. ફરીવાર આ સહસંયોજક બંધ એકના આધારે બીજાના કેમ બને એ વધારે સારામાં સારી રીતે ખબર પડશે તો સરળતાથી તમારું કામ થઈ શકશે.